ખેડાના ઉત્તરસંડામાં બાયોમેડિકલ વેસ્ટને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બાયોમેડિકલ વેસ્ટને લઈને ગ્રામજનોએ ગાંધીનગર રજૂઆત કરી હતી। ગામમાં ગેરકાયદેસર રીતે બાયોમેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવે છે। બાયોમેડિકલ વેસ્ટને લઈને 11 વર્ષથી ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે। ઉત્તરસંડા ગામને સ્વચ્છતાનો પ્રથમ એવોર્ડ પણ મળ્યો છે। ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામે છેલ્લા ઘણા વર્ષોથી હેઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટ કંપની દ્વારા બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાને લઈને અનેક વખત ગાંધીનગર સુધીની રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે કામગીરી કરવામાં ન આવતા આજે ઉત્તરસંડા ગામેથી સ્થાનિકો દ્વારા ગાંધીનગર મુકામે જીપીસીપી ખાતે આરબી બારડ ચેરમેનને આવેદનપત્ર આપીને સરપંચ ઈશિત પટેલ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। ઉત્તરસંડા ગામને સ્વચ્છતાનો પ્રથમ એવોર્ડ મળ્યો છે, ત્યારે બાયોમેડિકલ કચરાને લઈને ગ્રામજનોએ વિરોધ પણ નોંધાવ્યો છે। બાયોમેડિકલ વેસ્ટને લઈને 11 વર્ષથી આમાં રજૂઆત કરવામાં આવી છે અને ઉત્તરસંડા ગામને પણ સ્વચ્છતાનો પ્રથમ એવોર્ડ પ્રાપ્ત થયો છે। ગાંધીનગર ખાતે રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે કામગીરી કરવામાં ન આવતા લોકો દ્વારા ઉગ્ર રોષ ઉઠ્યો છે। જ્યારે ઉત્તરસંડાના લોકો તરફથી હમણાં જ આવેદનપત્ર આપ્યું છે। ફરીવાર આપણે તપાસ કરાવી લઈશું। ફરીવાર આપણે જરૂર પડે તેના જે પેરામીટર્સ છે એ ચેક કરાવી લઈશું અને જે કંઈ નિયમ મુજબ થતું હશે એ કોઈ કાર્યવાહી કરીશું। આ બાયોમેડિકલ વેસ્ટ જે ગેરકાયદેસર પરમિશન આપી છે એનો વિરોધ કરી રહ્યા છે અને એના વિરોધ પેટે જ આજે ફરીથી જીપીસીબીના ચેરમેનને અમે આવેદનપત્ર આપ્યું છે અને એમને એવું કીધું છે કે અમે તપાસ કરી અને જણાવીશું, પણ એ દર વખતે એકને એક જવાબ આપે છે। તો હું મીડિયા દ્વારા સરકારશ્રીને પણ જણાવવા માગું છું અને જીપીસીબીના બોર્ડને પણ જણાવવા માગું છું કે જે જેડી પટેલે ગેરકાયદેસર યુનિટ કર્યું છે અને વહેલામાં વહેલી તકે જો આ વસ્તુ બંધ કરવામાં નહીં આવે તો અમે બધા ફરીથી ગ્રામજનો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું। જ્યારે ઉત્તરસંડાના લોકો તરફથી હમણાં જ આવેદનપત્ર આપ્યું છે। ફરીવાર આપણે તપાસ કરાવી લઈશું। ફરીવાર આપણે જરૂર પડે તેના જે પેરામીટર્સ છે એ ચેક કરાવી લઈશું અને જે કંઈ નિયમ મુજબ થતું હશે એ કોઈ કાર્યવાહી કરીશું। આ બાયોમેડિકલ વેસ્ટ જે ગેરકાયદેસર પરમિશન આપી છે એનો વિરોધ કરી રહ્યા છે અને એના વિરોધ પેટે જ આજે ફરીથી જીપીસીબીના ચેરમેનને અમે આવેદનપત્ર આપ્યું છે અને એમને એવું કીધું છે કે અમે તપાસ કરી અને જણાવીશું, પણ એ દર વખતે એકને એક જવાબ આપે છે। તો હું મીડિયા દ્વારા સરકારશ્રીને પણ જણાવવા માગું છું અને જીપીસીબીના બોર્ડને પણ જણાવવા માગું છું કે જે જેડી પટેલે ગેરકાયદેસર યુનિટ કર્યું છે અને વહેલામાં વહેલી તકે જો આ વસ્તુ બંધ કરવામાં નહીં આવે તો અમે બધા ફરીથી ગ્રામજનો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું।